નમસ્તે મિત્રો, હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. તમે ગયા અઠવાડિયે મેં પ્રસ્તુત કરેલી વાર્તા વધુ ને વધુ સુંદર સાંભળી જશે. એમાં વાર્તાના અંતમાં પુષ્પાને પોતાના અત્યાર સુધીના જીવનના અનુભવો ઉપરથી લાગે છે કે જૂના લોકોએ નવા લોકોના માર્ગ પર ઘસડાઈને નહીં ચાલવું જોઈએ. તેના પર માત્ર વૃક્ષની છાયા પાથરવી જોઈએ. તેને એકલા અને આનંદથી કેમ રહી શકાય એ આવડ્યું છે. અને મને લાગે છે કે આજે જે લોકો 50, 60, 70 વર્ષના છે એ બધાને પણ એકલા અને આનંદથી જીવતા આવડ્યું છે. તો આ જ વિચારને થોડો આગળ વધારીને કુંદનિકાબેને એક સરસ વાર્તા લખી છે, જે આજે હું રજૂ કરવા જઈ રહી છું, જેનું નામ છે નવું ઘર. તો આવો સાંભળીએ આજની વાર્તા. તે મેટ્રિકમાં હતી ત્યારે ગદ્ય પદ્ય સંગ્રહમાં ધનસુખલાલ મહેતાની 2 વાર્તા આવતી હતી. એ વાંચી ત્યારે નક્કી કર્યું હતું કે આવી કરુણ ને લાચાર પરિસ્થિતિમાં હું મારી જાતને નહીં જ મુકાવા દઉં. 2 દીકરા પોતપોતાના કુટુંબ સાથે ઘર છોડી બીજે રહેવા ચાલી ગયા પછી 3જા દીકરા પર માની બધી આશા મંડાઈ રહી હતી. આ દીકરો તો મને છોડીને નહીં જ જાય, અને એ ન જાય તે માટે કેટલા પ્રગટ પ્રછન્ન પ્રયત્નો, દીકરાની વહુને રાજી રાખવાની કેટલી આળ પંપાળ, અને છતાં એક દિવસ 3જો દીકરો પણ નીચેથી બૂમ મારીને દાદર ઉતરતી માને કહી તો દે જ છે કે માં, આવતીકાલથી અમે જુદા રહેવા જવાના છીએ. વાર્તા વાંચીને તેના મનમાં બા પ્રત્યે સહાનુભૂતિ જાગવાને બદલે કંઈક રોષ જાગ્યો હતો. શા માટે કોઈ પણ માણસે આમ દાદરની અધ વચ્ચે ફસડાઈ પડવું જોઈએ બીજા લોકો પર? અરે ભલે ને એ સગો દીકરો હોય, એના પર આટલું બધું અવલંબન શા માટે? શું કરવા બીજાઓને તેમની જિંદગી સુખથી જીવવા ન દેવી, અને શા માટે પોતે પણ સુખે ન જીવવું? આખરે તો આ એક જિંદગી આપણી પાસે છે, શા માટે તેને આનંદ અને ભરપૂરતાથી સુંદર ન બનાવી લેવી? હું કોઈ દિવસ મારા દીકરાઓ પર આટલી આધારિત નહીં બનું, મનોમન એણે વિચાર્યું હતું. અને તે પરણી અને તેના વૃદ્ધ સાસુને જિંદગીના ટુકડાઓને વળગવા માટે વલખા મારતા જોયા. ત્યારે તો તેણે આ નિર્ણય મનમાં ગૂંટીને પાક્કો કર્યો હતો. એના સાસુ ભલા હતા, શક્તિઓ ગુમાવી બેઠેલા હતા, અને પોતાનું ક્ષેમકુશળ પોતાના હાથમાં જ હોવું ઘટે જેવા વિચારથી ક્યારેય પરિચિત નહોતા થયા. વૃદ્ધ માણસ માટે સ્વાભાવિક એવી તેમની માંગણીઓ હતી, પણ તેમના દીકરાને કોઈ વાર એ બોજારૂપ લાગતી. પણ નાના દીકરાઓને દાદીમા સાથે મજા આવતી. દાદીમા પૂજા કરતી વખતે તેમને પાસે બેસાડતા, પ્રસાદની સાકર આપતા, મંદિરે જાય ત્યારે સાથે લઈ જતા અને વાર્તાઓ કહેતા. પણ સમય વહેતો ગયો તેમ વાર્તાઓ ખૂટવા લાગી. છોકરાઓ મોટા થયા અને તેમને દાદીમાની વાર્તાઓને બદલે હુતુતુ અને ક્રિકેટમાં વધારે રસ પડવા લાગ્યો. પછી દાદીમા તેમને બોલાવતા, ખોળામાં લઈ વહાલ કરવા જતા, પણ છોકરાઓ અકળાઈને ઉઠી જતા. દાદીમા બોલાવે તો થોભ્યા વિના દોડતા દોડતા જ જવાબ દઈ દેતા, આજે નહીં દાદીમા, પછી વાત. દાદીમા ખાલી હાથે ઊભા રહી જતા અને પોતાના આનંદના આધારને આંગળીઓમાંથી સરી જતો જોઈ રહેતા. આ જોયા પછી તેણે પોતાને નિશ્ચયને વધુ ઘૂંટ્યો હતો. વૃદ્ધાવસ્થાની એક મોટી કમનસીબી શરીર શક્તિની ક્ષીણતા છે. તેણે પોતાની તંદુરસ્તી જાળવવા બને એટલો પ્રયત્ન કરેલો. ખાવા પીવામાં ધ્યાન રાખ્યું હતું, વધુ પડતો શ્રમ કરીને જાતને ઘસી નાખી નહોતી, કે વધુ પડતી સુંવાળપમાં જીવીને હાથ પગને કાટ લાગવા નહોતો દીધો. પૈસા વિશે પણ તેણે પતિ સાથે ઘણીવાર ચર્ચા કરી હતી. જીવનકાળ દરમિયાન જ પૈસાનો બધો કારોબાર દીકરાઓને સોંપીને પછી તેમના ઓશિયાળા થઈ રહેલા તેમના મિત્રોને પણ જોયેલા. એટલે ડાપણ વાપરી તેમણે પોતાના માટે વ્યવસ્થા કરી આગળથી વિલ કરી રાખ્યું હતું. બંને સાથે હોય ત્યાં સુધી તો વાંધો નહોતો, એકબીજાને સંભાળી લેવાય. પણ પછી બેમાંથી એક પણ જણ જશે એ કલ્પના કરતા તેનું હૃદય ધ્રુજી ઉઠતું. પતિ ઘણીવાર કહેતો, તું નકામી આટલી બધી ચિંતા કરે છે, બધું ઠીક થઈ રહેશે. અને એ હસતી. એકના વગર બીજું જીવન કેવી રીતે ચલાવે છે તે જોવા માટે આપણે હાજર રહી શકીએ તો કેવું સારું. પતિને ભગવાન પર ભરોસો હતો. ભગવાન બધું સંભાળશે. કેમ, ભગવાનને બીજું કંઈ કામ નથી?
એણે આપણને હાથ, પગ, મગજ ને ભવિષ્યની વ્યવસ્થા કરવા માટેની બુદ્ધિ શાને માટે આપી છે? માણસના હાથની જ વાત હોત તો એણે વૃદ્ધાવસ્થાને ઘરના દ્વારની બહાર જ રાખી હોત, માંદગીની છાયાને પોતાની પર પડવા જ ન દીધી હોત અને મૃત્યુનું નામ જીવનમાંથી બહિષ્કૃત કર્યું હોત. પેલી વાર્તા બાની જેમ તેને પણ 3 દીકરાઓ થયા. મોટો દીકરો ઇજનેર થઈને પરણીને પરદેશ ચાલ્યો ગયો. અમેરિકામાં થોડા વર્ષ રહીને પાછો આવીશ એમ કહેતો હતો. પહેલા ઘણા પત્રો, ભારત પાછા આવવાની વાતનું ફરી ઉચ્ચારણ, વર્ષે 2 વર્ષે ભારતની મુલાકાત. પછી બધું ધીમે ધીમે ઓછું થતું ગયું અને છેવટે તેણે ભારતમાં પૈસા ઓછા મળે છે તેનો વાંધો નથી, પણ ત્યાં ઉત્તમ રીતે કામ કરવાની, આપણી શ્રેષ્ઠ શક્તિઓને વ્યક્ત કરવાની તક જ ક્યાં છે? ગરીબી, ગંદકી ચલાવી લેવાય, પણ લોકોના માનસ, ખટપટ, ઈર્ષ્યા, ભ્રષ્ટાચાર સામે ટકવાનું મુશ્કેલ છે. એવું કહીને તેણે અમેરિકાનું નાગરિકત્વ લઈ લીધું. ત્યાં રહીને તેણે વચેટભાઈને બોલાવ્યો. વચેટ માટે આગળ વધવાની, વધુ કમાવાની, ચોખ્ખા વાતાવરણમાં રહેવાની તક હતી. ના કેમ પડાય? તે સાશંક નજરે ઘટનાઓનો પ્રવાહ જોઈ રહી. પેલી વાર્તાઓમાં બનતું હતું એમ જ બની રહ્યું હતું. સમાંતર પરિસ્થિતિના વહેણમાં તે તરતી હતી. એકાદ ક્ષણ નિર્બળતાના પૂરમાં ડૂબી જવાની લાગણી પણ થતી. બધા દીકરાઓને પોતાનું હીર રેડીને ઉછેર્યા હતા. મોટા દીકરાની વહુ સાથે સાસુ જેવો વ્યવહાર ક્યારેય કર્યો નહોતો, પણ એ મોટી વહુ તો પતિની સાથે પરદેશ ચાલી ગઈ. બીજો દીકરો અમેરિકા જવા જે રીતે થનગની રહ્યો હતો તે જોઈને આનંદીને મનમાં સહેજ ઓછું તો આવતું, પણ પછી તેને સમજાયું કે મા બાપ ને સંતાનોના સંબંધમાં પરસ્પરતા નથી હોતી. તેમનો સંબંધ સીધી રેખામાં આગળ વિસ્તરે છે. દરેક મા બાપ પોતાના સંતાનો માટે પોતાનું જીવન હોડમાં મૂકે છે અને એ સંતાનો તેમના સંતાનો માટે. કોઈ પાછું વળીને જોતું નથી. જીવનનો પ્રવાહ આગળ અને આગળ ચાલ્યો જાય છે, પણ પ્રેમની હોડી પાછી ફરતી નથી. દીકરાએ રજા માંગી. માં, હું જાઉં? અને તે પણ સમજદાર હતો એટલે હસીને ઉમેર્યું, હું મોટા ભાઈની જેમ ત્યાં રહી જવાનો નથી હો માં. મને તો ભારત દેશ જ ગમે. ગમે તેમ તોય આપણો દેશ, આપણી સંસ્કૃતિ, એ બધું ત્યાં ક્યાં મળવાનું હતું? એકવાર તો પરદેશ ખેડવો જોઈએ. દ્રષ્ટિ વિશાળ થાય. દૂરની ભૂમિ પર ઊભા રહીને આપણા દેશને જોવાથી સાચો પર્સ્પેક્ટિવ મળે. અને એ પર્સ્પેક્ટિવ શબ્દ માં બરોબર સમજશે એમ એણે માન્યું, કારણ કે આનંદી પણ મુંબઈ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ થઈ હતી. કોઈના જીવનમાં આડે ન આવી શકાય એવી દ્રઢ સમજણના ટેકે એણે જરા ધ્રુજવા લાગેલા હૃદયને શાંત કર્યું. શરીર સાથી આમ કંપે છે. આ વિદાયની વેદના છે, એકલતાનો ભય છે, કે પછી વૃદ્ધાવસ્થાનો પગરવ છે? દીકરાને વિદાય આપી બંને સીધા ડોક્ટર પાસે ગયા અને કાર્ડિયોગ્રામ કઢાવી લીધો. આપણને નબળા થવું પાલવે એમ નથી, એણે પતિને કહ્યું. અને પછી સહેજ શાંત બની ઘટનાઓ હવે કેવો વળાંક લે છે તેની રાહ જોઈ રહી. અમેરિકામાં એવું તે કયું સ્ટીમ રોલર છે જે ત્યાં જતા બધા જ લોકોના મન પર ફરી વળીને એમને એક સરખા, સપાટ, સમથળ બનાવી દે છે? આનંદી મનમાં વિચાર કરી રહી. તેના હાથમાં વચેટ દીકરાનો પત્ર હતો. અહીંની એક છોકરી સાથે લગ્ન કરવાનો છું. વિદેશી કહીને તું નારાજ નહીં થાય એની મને ખાતરી છે. તારે મન હંમેશા મનુષ્ય જ મહત્વનો રહ્યો છે. મને પણ એના રંગ, ધર્મ, દેશ હેઠળ રહેલું નર્યું મનુષ્ય હોવાપણું જ આકર્ષી ગયું છે. તને છોકરી ગમશે, મને વિશ્વાસ છે. આશીર્વાદ મોકલવા સિવાય બીજું કશું કરવાનું હતું નહીં. એણે આશીર્વાદ મોકલી આપ્યા. જવાબમાં ફોટો આવ્યો. એક સુંદર યુવતી જોડાજોડ પોતાનો પુત્ર એકમેકની પડછે શોભતા હતા. ત્રીજો દીકરો રોહિત પણ ભણવામાં તેજસ્વી હતો. ફોરેન સર્વિસ માટેની પરીક્ષા તે આપી શક્યો હોત અને તેને ઝળહળતી ફતેહ મળી હોત, પણ 2 ભાઈઓ પરદેશમાં હતા એટલે એણે ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું. વહીવટી સેવાની પરીક્ષા આપી અને ઉચ્ચ અધિકારી બન્યો. લગ્ન થયા વર્ષ પછી તેને ત્યાં એક દીકરીનો જન્મ થયો ત્યારે ઘરમાં ચાંદીનીના પૂર ઉભરાઈ રહ્યા. પછી રોહિતની બદલી થઈ. મા બાપને તેણે સાથે આવવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ બંનેએ ના પાડી. દીકરા કરતાં એ દીકરાની દીકરીનું ખેંચાણ ખૂબ હતું. પણ આનંદીએ ફરી
સ્વ અવલંબનની વાત ઘૂંટી, મન મક્કમ કરી અહીં જ રહેવાનું નક્કી કર્યું. છેવટે દીકરાએ હાર કબૂલી અને કહ્યું, પણ જે પણ પડે તમને આવવાનું મન થાય ત્યારે ક્ષણનાય વિલંબ વિના તાર કરજો, નહીં તો લાઇટનિંગ કોલ કરજો, હું આવીને લઈ જઈશ. જતા જતા તેની આંખ ભરાઈ આવી. વૃદ્ધ થવા આવેલા માતા પિતા તેને નાના બાળકો જેવા લાગ્યા. પિતાને ખભે તેણે હાથ મૂક્યો. મને વચન આપો કે તમારી જાતને સહેજ પણ તકલીફમાં નહીં મુકાવા દો. મા બાપનું હૈયું ભીનું થયું. પુત્ર દૂર હોય કે સમીપ હોય, તેની લાગણીનો આવો સમૃદ્ધ ખજાનો પોતાને ચરણે ઠલવાયેલો છે. ચિંતા નથી. હસીને પુત્રને, પુત્રવધૂને, ચાંદની ધારાને વિદાય આપી. પછી બારણામાંથી અંદર જતા સ્નિગ્ધ સ્વરે પતિને કહ્યું, એકમેકને ટેકે આપણે આનંદથી જીવી લઈશું. વિધાતાએ સાંભળ્યું હશે અને એક મુક્ત હાસ્ય વેર્યું હશે. સ્વાવલંબનની વાત કરતા કરતા ટેકો લેવાની વાત ક્યારે આવી જાય છે એની ખબર જ નથી પડતી. ઘણી વસ્તુની ખબર નથી પડતી તો સૂક્ષ્માતિ સૂક્ષ્મ રૂપે અણુના અસ્તિત્વનો પુરાવો મળતો હોય તેવી સૂક્ષ્મ રીતે શરૂઆત થાય છે અને પછી પાણીની કોરી રહી ગયેલી જગ્યામાંથી ક્યારે કળી પ્રવેશ કરીને ઘૂંટણના સાંધામાં દર્દરૂપે નિવાસ કરે છે તેની જાણ પણ થતી નથી. સહેજ લંગડાતા લંગડાતા તે રસોડામાં ગઈ. ઘણા વર્ષે ફરી રસોડું હાથમાં આવ્યું. રોહિત આખા દિવસની બાઈની વ્યવસ્થા કરતો ગયો હતો, છતાં રસોડામાં નાના મોટા કામ કરવાના રહેતા. ફરીવાર બધી વસ્તુઓ પર પોતાનું નિયમન હોય તે ગમ્યું. બંને હવે ઘણું ખરું સાથે જ કામ કરતા. ઘરની પાસે જ દૂધ કેન્દ્ર હતું. પતિ ત્યાંથી દૂધ લઈ આવતો. બંને સાથે રસોડામાં જતા, ચા બનાવતા. પછી ટ્રેમાં મોટી કીટલી અને 2 કપ લઈને બહાર વરંડામાં બેસી ને ધીરે ધીરે ચા પીતા. નીલાભે ઉડતા પંખી, દૂર રસ્તા પરથી પસાર થતા માણસો, ઝડપથી સરી જતા વાહનો જોતા. અવાજ વિનાની ચાલતી ફિલ્મ જેવું લાગતું. બંને એ માણતા. 2 છાપા મંગાવતા. કોઈક સમાચાર વિશે ચર્ચા કરતા. સાથે રસોઈને લગતું કામ કરતા. સાંજે ફરવા જતા. યૌવનમાં સાથનો જે રોમાંચક આનંદ અનુભવ્યો હતો તે ફરીવાર શાંત મધુર રૂપે જીવનમાં આવી મળ્યો હોય એમ લાગતું હતું. બધું જ પસાર થઈ જાય છે, સુખના દિવસો હોય કે દુઃખના દિવસો. ઘરના ખૂણે આસન જમાવીને તે બેસતા નથી. દૂરની નિયતિની છાયાનો એક ટુકડો લંબાઈને વરંડામાં પથરાયો. ઘૂંટણનું દર્દ વધ્યું. ચાલવાનું, ફરવા જવાનું મુશ્કેલ બન્યું. પાચન પર અસર થઈ. હવે આનંદીની ઉંમર 65ની હતી અને પતિની 68ની. હવે નિયતિ તરફની ધીમી પણ ચોક્કસ ગતિ જીવને પકડી લીધી હતી. પહેલા પતિ માંદો પડ્યો. દવાઓ કરી પણ પીડા વધવા લાગી. ખબર પડી કે કેન્સર છે. નાના દીકરાની હમણાં દહેરાદૂન બદલી થઈ ગઈ હતી. તરત જ ત્યાંથી આવ્યો. પિતાને તેણે હોસ્પિટલમાં દાખલ કર્યા. સારામાં સારી સારવાર મળે તેવી વ્યવસ્થા કરી અને પછી રજા પૂરી થવાથી ચાલ્યો ગયો. પણ પત્નીને અને મોગરાના હાસ્યને મૂકતો ગયો. નાનકડી ચમેલીની હાજરીના ઝંકારથી ઘર રણઝણી ઉઠ્યું. સારું લાગ્યું, પણ માંદગીમાંથી હવે પાછા વળવા પણ નહોતું. પથારીવશ જીવન, અસહાયતા, દિવસ રાતની ચાકરી, ખર્ચનો વધે જતો આંકડો અને નિશ્ચિત લાગતું ભાવિ. બધું તે મોંઘા મને જોઈ રહી. કશું જ સ્થાયી નથી. હજી હમણાં જ યુવાકાળનો આનંદ નવા વેશે પાછો ઘરમાં આવ્યો હતો. પણ જીવન તો વહેતો પ્રવાહ છે. તે પથ્થરને પણ વહાવી લઈ જાય છે અને પુષ્પોને પણ. છેવટે એ મહાન પળ આવી, મૃત્યુની અને મુક્તિની. બધા દીકરાઓ પરિવાર સહિત આવી ગયા હતા અંતિમ વિદાય માટે. એક ક્ષણ આનંદીને થયું કે જીવન કરતાં મૃત્યુનો મહિમા વધારે હશે. અમેરિકા રહેતા બંને દીકરાઓ છેલ્લા 7 વર્ષથી આવ્યા નહોતા, આવી શક્યા નહોતા. પણ મૃત્યુની ઘડીનું માન તેમણે જાળવી લીધું હતું. બધું પતી ગયું. મોટા 2 દીકરાઓ કુટુંબ સાથે પરદેશ પાછા ચાલ્યા ગયા. માને સાથે આવવા બહુ આગ્રહ કર્યો પણ તેણે ના પાડી. પતિની માંદગીએ ધાર્યા કરતાં ઘણું વધારે જીવનબળ તેનામાંથી શોષી લીધું હતું. નાનો દીકરો સૌથી વધુ રોકાયો. તેણે માની વાત સાંભળી નહીં. તું નહીં આવે તો ઉપવાસ કરીશ. છેવટે તે સાથે ગઈ. મનમાં એથી શાતા પણ અનુભવી કે હું એકલી નથી. દહેરાદૂનની ખીણોના વાદળા, ધુમ્મસ, દૂરના પહાડો પર સરતી છાયાઓ જોઈ તે ખુશ થઈ.
થોડેક ઊંચે મસૂરી હતું. શનિ રવિની રજાઓમાં દીકરો તેને ગાડીમાં મસૂરી ફરવા લઈ જતો. આમ દીકરાના કુટુંબ સાથે રહેવાથી મનમાં ખૂબ સુખ લાગ્યું. પણ મુશ્કેલીના નાના નાના ઝાંખરા તો આ સુખની વાટમાં પણ કદી ઉગી નીકળતા હતા. દીકરો સરકારી અધિકારી હતો. તેને ત્યાં અવારનવાર પાર્ટીઓ યોજાતી. હવેની પાર્ટીઓમાં શું શું હોય છે તેની સૌને ખબર છે. આનંદી ભલે ને યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ રહી, પણ એ તો 45-48 વર્ષ પહેલાની ઘટના. અત્યારના જમાના સાથે તેનો તાલ કેમ મળે? એટલે પાર્ટીઓ હોય ત્યારે કલાકો સુધી તે અંદરના રૂમમાં ભરાઈ રહેતી. દીવાનખંડમાં તે બેઠી હોય અને દીકરાની વહુને બીજા અમલદારોની ભપકાદાર પત્નીઓ મળવા આવે ત્યારે તે સમજીને જ ઉઠીને અંદર ચાલી જતી. તેના કપડાં પણ સાદા ચોળાયેલા હોય. ઘરમાં કાંજીવાળી કડક સાડી પહેરવાનું તેને ફાવતું નહીં. સિન્થેટિક સાડી તો તેણે ક્યારેય પહેરી નહોતી. પેલા બધા રૂઆબદાર વસ્ત્રોની વચ્ચે પોતાના શોભાહીન વસ્ત્રો ખરાબ લાગતા હશે એમ તે અનુમાન કરી શકતી. ઘણીવાર તેને નાની નાની વસ્તુઓની જરૂર હોય, પણ નોકર ઘરના દીકરાના કામોમાં રોકાયેલો હોય ત્યારે તેને થતું પોતે ઘરમાં જાણે ક્યાંક નડે છે. ગમે તેમ પણ પોતે મહેમાન છે. આ ઘર દીકરાનું છે, પોતાનું નથી. દેશમાંથી પત્રો આવતા. ગુલાબબહેનના પતિ હાર્ટ એટેકથી અચાનક ગુજરી ગયા. સુમનભાઈના વહુ પડી જવાથી ફ્રેક્ચર થયું છે. મીના માસીના વર ખૂબ માંદા છે. એક પછી એક દીર્ઘ સમયથી પરિચિત રહેલા, જેમની સાથે સ્નેહનું આદાન પ્રદાન થયેલું તેવા સંબંધીઓ હવે વિદાય લેવા લાગ્યા હતા. એકવાર દીકરાના એક મિત્રે તેમને જમવા માટે આમંત્રણ આપ્યું. સાથે તમારા માને પણ લેતા આવજો, તેણે વિવેકથી કહ્યું. તે બીજા રૂમમાં બેઠી બેઠી સાંભળતી હતી. જરા ખુશ થઈ. ચાલો, કોઈને ઘેર જવાશે. અહીં તો પોતાના કોઈ ઓળખીતા ન હોવાથી કોઈની સાથે ઝાઝી વાતચીત કરવાનું બનતું જ નહીં. મિત્રના ઘરના લોકો સાથે ગુજરાતીમાં વાતો કરી શકાશે. નવા મોં, નવા અવાજો સાંભળવા મળશે. પણ ત્યાં તેણે દીકરાની વહુને બોલતા સાંભળી. ના, માં તો એમ કોઈને ત્યાં જતા જ નથી. એમને એવું બધું ન ફાવે. પતિને વિદાય આપતા તે મક્કમ રહી હતી, પણ એ દિવસે એની આંખ ભીની થઈ ગઈ. અજાણતા જ તે પતિને ઉદ્દેશીને બોલી, તમે ક્યાં છો? પછી એક મોટી વાત બની. વર્ષે એકવાર દીકરાને રજા મળે. લાંબા સમયથી તેણે 25 દિવસ જાપાનની ટૂરમાં જવાનું ગોઠવી રાખેલું. પણ માનું શું કરવું તે પ્રશ્ન તેમને મૂંઝવતો હતો. આનંદીએ કહ્યું કે હું એકલી રહીશ, મારી ચિંતા ન કરો. પણ તેમનું મન માનતું નહોતું. માની સંભાળ રાખવા, માને કંપની આપવા, માને કંઈ થાય તો ધ્યાન રાખવા ઘરમાં કોઈ સમજદાર માણસ તો જોઈએ. બહુ દિવસની શોધ પછી એક શિક્ષિત સન્નારી મળ્યા. તે એકલા જ રહેતા હતા. એમણે થોડીક શરતો સાથે પાસે આવીને રહેવાનું કબૂલ્યું. દીકરાની વહુએ સંકોચ ભર્યા અવાજે કહ્યું, બહેન તો સારા ઘરના છે, તમને મજાનો સાથ મળી રહેશે. પણ તે અચકાઈ. શું બેટા? આનંદીએ હળવા સ્વરે પૂછ્યું. બા, તમે છે ને ભૂલી બહુ જાઓ છો. જૂના ભૂતકાળની એકની એક વાતો ફરી ફરી કરો છો, તો જરા ધ્યાન રાખજો. એ કંટાળીને ચાલ્યા જશે તો મુશ્કેલી પડશે. અને માફ કરજો, પણ તમને જરા ઓછું સંભળાય છે, એટલે તમે ટીવી મોટેથી વગાડો છો. પણ એમણે શરત કરી છે કે ઘરમાં ઘોંઘાટ નહીં હોય તો જ હું રહીશ. એટલે જરા ધીરે વગાડશો ને બા? તેણે ખૂબ વિનયથી આનંદીને માઠું ન લાગે તેની બધી સંભાળ રાખીને કહ્યું. જુઓ ને, 20-25 દિવસનો જ સવાલ છે. ત્યાં તો અમે આવતા પણ રહીશું. બિચારા છોકરાઓ પહેલાં તો દર શનિ રવિ દૂર દૂર ફરવા જતા, પણ માના આવતા એ ઓછું થઈ ગયું હતું. હવે આ પરદેશ પહેલી વાર ફરવા જવું છે. કેટલો ઉત્સાહ, પણ માની ચિંતા એમને સતાવે છે. તે ઝડપથી પોતાના રૂમમાં ગઈ અને બેગને છેક તળિયેથી મેટ્રિક વખતની ગુજરાતી ચોપડી બહાર કાઢી. બા વાર્તા ફરી વાંચી. ના, મારે આમ ફસડાઈ પડવું નથી. તે શું નિર્ણય કર્યો તો ભૂલી ગઈ આનંદી? તેમના જવાના અઠવાડિયા અગાઉ આનંદીએ કહ્યું, રોહિત બેટા, મને ઘરે જવાનું બહુ જ મન થયું છે, મને ત્યાં મૂકી જા ને. અને દીકરાના મોં પર વાદળી ફરકી જતી જોઈ બોલી,
કાળીબેન તો હજી આઉટ હાઉસમાં જ રહે છે ને. એની દીકરીઓ મોટી થઈ ગઈ છે, એના વર છે, બધા મદદ કરશે. અને ગામમાં તો આપણા કેટલાય સગાવાલા છે. મને ગમશે, તું જરાય ફિકર કરીશ નહીં. રોહિતે પહેલા આનાકાની કરી, પછી મૂકવા જવા તૈયાર થયો. તે વખતે વળી જરા માઠું લાગ્યું. તું નહીં આવે તો હું ઉપવાસ કરીશ, એકવાર એવું કહેલું. પણ હવે તું જશે તો નહીં જમું એવું તે કહે તેની અપેક્ષા શું પોતાને હતી? આનંદી, મનથી તું એક વાત વિચારે છે અને હૃદયથી બીજી લાગણી અનુભવે છે. તે જ કહેલું, જીવન એક જ છે અને તે ઉત્તમ રીતે જીવી જ જવું જોઈએ. એમ જીવતા પહેલા તારા મનને ઓળખ, તારા આંતરપ્રવાહને ઓળખ, તેણે પોતાની જાતને કહ્યું. મોટા કમ્પાઉન્ડમાં સુંદર વૃક્ષો બધા ઝાંખા થઈ ગયા હતા. ફૂલ છોડના ઠૂંઠા રહ્યા હતા. ઠેર ઠેર ઘાસ ઉગીને સુકાઈ ગયું હતું. હોજમાં પથરા પડ્યા હતા. બારી બારણાના મિજાગરા કટાઈ ગયા હતા. આ બધું તો હું માણસોને બોલાવીને સરખું કરાવી લઈશ, એણે રોહિતને આશ્વાસન આપ્યું. પૈસા તો ત્રણેય દીકરાઓએ તેને ખૂબ આપ્યા હતા, એટલે એ ચિંતા નહોતી. રોહિત ગયો. તેની વિદાયની ક્ષણે ફરી તે એક રોમાંચકતા અનુભવી રહી. જીવનમાં આટલા બધા વળાંકો આવશે એમ કોણે ધાર્યું હતું? કાળીબેનને, તેમના વરને, દીકરા દીકરીઓને પહેલા તો તેણે ખૂબ ભેટો આપી. આટલો વખત ઘર સાચવવા માટે આભાર માન્યો. પછી તેમની પાસે ઘર સાફ કરાવડાવ્યું, રંગ કરાવડાવ્યો, જૂનો સામાન ફેંકાવી દીધો, નવી જરૂરની વસ્તુઓ વસાવી. ઉપર નીચે મળીને 5 તો બેડરૂમ હતા. 3 દીકરાઓના 3, એક પોતાનો અને એક મહેમાન માટે. શા શોખથી બંગલો બંધાવ્યો હતો. પતિના મૃત્યુ પછી ગુલાબબેન એકલા હતા. આનંદી આવી જાણીને થોડા દિવસ પછી મળવા આવ્યા. ખૂબ વાતો કરી, હસ્યા, સાથે જમ્યા. રાત પડી ગઈ. આનંદીએ કહ્યું, અહીં જ રહી જાઓ ને, ઘેર ક્યાં કોઈ વાટ જોવાનું છે. ગુલાબબેન રહી ગયા. બીજા દિવસે સુમનભાઈ અને એમના પત્નીને ખાસ સંદેશો મોકલીને બોલાવ્યા. એમના પત્ની લાકડીને ટેકે ટેકે ચાલતા હતા. એક બેડરૂમ તેમને આપ્યો. આ તો સરસ ગોઠવાઈ ગયું. હજી 2 રૂમમાં કોઈ રહી શકે. એકલું કોણ કોણ છે? અને પાછું જેની સાથે ફાવે તેવું. વસંતભાઈ એકલા હતા. ગામમાં દીકરી હતી, અવારનવાર ખબર કાઢતી, જમવા માટે ટિફિન મોકલતી, પણ એકલા તો ખરા જ ને. તેમને બોલાવ્યા. છેલ્લે મીના માસી આવ્યા. 70માં 1-2 ઓછા, પણ સશક્ત, ગોળ મટોળ, હસમુખા, પોતાની મજાક કરી શકે એવા. આવીને બધા બેઠા હતા. તે જોઈને હસતા હસતા બોલ્યા, લે અલી, તે તો આવીને ઘરડા ઘર કર્યું ને શું? સુમનભાઈના પત્નીને ઘરડા શબ્દ ગમ્યો નહીં. એવું શું કહો છો? આ તો આપણું નવું ઘર છે. આનંદ અને વાતો અને સહિયારા ઘર માટે પૈસાની વ્યવસ્થાની ચર્ચા, આ બધાથી વાતાવરણ જીવતું થઈ ગયું. બધાને લાગ્યું કે પોતે કંઈક વધુ જીવંત બન્યા છે. એક નવા ઉત્સાહથી એમનો પ્રાણ થનગની રહ્યો. અને પછી આનંદી પોતાના રૂમમાં જઈ બેગમાંથી પેલી વાર્તા લઈ આવી. ચાલો બધા બેસી જાઓ અને ધ્યાનથી સાંભળો. હું એક સરસ પણ આપણને કામની નહીં એવી વાર્તા કહું છું. અને પછી એણે સ્પષ્ટ અવાજે બા વાર્તા વાંચવી શરૂ કરી. તો મિત્રો, આ હતી આજની વાર્તા, નવું ઘર. મને આશા છે કે આ વાર્તા આપને ખૂબ જ ગમી હશે. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.